અમદાવાદના હૃદય સમાન ખાડિયા વિસ્તારમાંથી કાયદો વ્યવસ્થાની આબરૂના ધજાગરા ઉડાડતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદના ભાજપ બીજેપી કાર્યકર્તા રાકેશ મહેતા ઉર્ફ બોબીની કરપીણ હત્યાના કેસમાં કોર્ટે જેને આજીવન કેદની સજા ફટકારી છે તે કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર તાજેતરમાં જેલમાંથી માત્ર 2 સપ્તાહની ફલ્લો રજા પર મુક્ત થઈને બહાર આવ્યો છે। જેલમાંથી છૂટતા જ તેનામાં કાયદાનો ડર દેખાવાને બદલે ભારે અહંકાર અને દાદાગીરી જોવા મળી હતી। મોન્ટુ નામદાર અને તેના સાગરીતોએ ખાડિયાના મુખ્ય રોડ પર જાહેરમાં ટ્રાફિક બંધ કરાવી દેવાયો હતો અને કાયદાને પડકાર ફેંકતા હોય તેમ ધડાધડ ફટાકડા ફોડીને ઉજવણી કરી દીધી હતી। આ ગંભીર ન્યુસન્સ અંગે જાગૃત નાગરિકે તાત્કાલિક 112 નંબર પર કંટ્રોલ રૂમમાં ફોન કરતા જ કાલુપુર અને ખાડિયા પોલીસનો ઉચ્ચ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। જોકે પોલીસ વાન પહોંચે તે પહેલાં જ સાતિર મોન્ટુ નામદાર અને તેની ટોળકી ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે કે આખરે આવા પાકા ગુનેગારોને કાયદાનો કોઈ ભય કેમ નથી રહ્યો।